નમસ્કાર મિત્રો, કાલસબ જો આપની કુંડલીમાં હોય તો આપ કાલસબ દોષ નિવારણ કરી શકો છો. કાલસબ દોષ નિવારણ કરવા માટે આપણે શું કરવું જોઈએ? નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સત્યમ જ્યોતિષ કાર્યાલય તરફથી કાલસબ દોષ નિવારણ દર વર્ષે ગોઠવવામાં આવે છે અને આ 11મો અમારો કાલસબ સમૂહ દોષ નિવારણ યજ્ઞ છે, જેમની અંદર જો આપની કુંડલીની અંદર કાલસબ દોષ હોય તો આપ અવશ્ય જોડાઈ શકો છો. કાલસબ દોષ સમૂહ અમે એટલા માટે રાખીએ છીએ કે કાલસબ દોષના આખા વર્ષની અંદર ખૂબ ઓછા મુહૂર્ત હોય છે અને ખૂબ ઓછા મુહૂર્તના લીધે અમારી પાસે જેટલા લોકો આ કાલસબ દોષ નિવારણ કરવાવાળા હોય છે એને અમે મુહૂર્ત આપી શકતા નથી. જેથી કરી અને અમે સમૂહ કાલસબ દોષ કરીએ છીએ. 11મો સમૂહ કાલસબ દોષ નિવારણ યજ્ઞ અમારો થઈ રહ્યો છે. આપની કુંડલીમાં કાલસબ દોષ છે કે નહીં એ જાણવા માટે આપનો જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ વોટ્સઅપ નંબર 96 8 78 78 અથવા 99 7 98 7 19 અથવા તો 78 74 12 68 66 આ 3 નંબરમાંથી કોઈ પણ એક નંબર ઉપર મોકલી અને આપના કુંડલીમાં જો કાલસબ દોષ છે તો આપ આ યજ્ઞની અંદર જોડાઈ શકો છો. ને આવતીકાલે એટલે કે 8 તારીખ આ જોડાવા માટેની છેલ્લી છે, જેની નોંધ લેજો. અને કાલસબ દોષ જો આપણી કુંડલીમાં હશે તો આપણે શારીરિક, આર્થિક અને માનસિક સમસ્યા થતી હશે એનું નિવારણ આપણે આજે નહીં તો કાલે કરવું જ પડે છે. તો જ્યારે આપની સમક્ષ આ અવસર પ્રાપ્ત થયો છે તો અવશ્ય એમાં જોડાઈ જાઓ. અને મેં કીધું એમ કે આખા વર્ષની અંદર 5-6 મુહૂર્ત જ આવે છે, તો બુધવતી અમાસ એના માટે શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે. અને શ્રેષ્ઠ મુહૂર્ત અને શ્રેષ્ઠ જગ્યા જ્યારે મળી જાય છે ત્યારે ફળ અવશ્ય મળે છે. ને અમે આ 11મો કાલસબ હોવાના કારણે અમારી પાસે એ પણ નોંધ છે કે કેટલા લોકોને ફળ 99% લોકોને 100% ફળ મળ્યું છે. આથી કરીને આપ પણ આમાં જોડાઈ શકો છો. તો આ નંબર ઉપર સંપર્ક કરી અને આપના કુંડલીમાં છે કે નહીં એ પણ જાણી શકો છો અને આપનું નામ નોંધાવી શકો છો. જય મહાદેવ.